જય માતાજી, કેમ છો બધાય? જય સોમનાથ, જય મેડીમાં. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે બધાનું. અને આજે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ મહાકાળીમાના દર્શન કરવા. તો બધા અહીંયા આવી ગયા છે. હું કોઈ દી ગયો નથી, જોયું નથી કેવું છે કેવું નહીં. પહેલી વાર જાઉં છું. અને અત્યારે વાગ્યા છે 9:30 જેવું તાવ આવ્યું છે રાતના. અને આપણે અત્યારે સરકારી બસમાં અત્યારે સુરત જવાનું છે, બસ સ્ટેન્ડ આવી ગઈ. બધા તૈયાર થઈ ગયા. તો આપણે જવાનું છે ને લ્યા? હા. તો અમારે ખુશી આવે તો હાલો બેટા હાલો. જો અહીંયા સંજના તૈયાર થાય છે. અહીંયા બધા તૈયાર થઈ જાય તૈયાર થાય છે. તો અહીંયા તૈયાર થઈ જાય ફટાફટ નીકળવી. આપણે ટાઈમ ઓછો છે, કારણ કે 10 સાડા 10 ની બસ છે. કાંઈ બસ સ્ટેન્ડ ભેગા થઈ ગયા. જોયું નથી ક્યાં ઠેકાણે આવ્યું છે ક્યાં નહીં. એ માથે નામ લઈને નીકળી જાય એના ફોરો છે. બને રહીજો બીજા બ્લોક પર, આગળ તમને બતાવતા રહીશું. ફાઇનલી ગાઈસ તૈયાર થઈ ગયા છીએ અમે કમ્પ્લીટ. તો અમારે ખુશી તૈયાર થઈ ગયા. જવું છે ને જય માં જય માં જવાનું ભાઈ તૈયાર થઈ ગઈ છે. બધા તૈયાર. હાલો ફટાફટ નીકળો ને એટલે કાંઈ ચાલો જાવી છીએ. બને રહીજો આગળ બધા બ્લોક પર જાય બધા તાવડા શું કરે ખબર નહીં પડતી. હાલો જલ્દી ઉતાવળો કરો. તૈયાર થઈને નીકળી જશે ભાઈ. જો અહીંયા તા વરાતો તૈયાર થઈને આવી ગયો છે ને પાછળ ત્યાં આવે તમે જોઈ રહ્યો છો જવાનું છે. તો આ સરનાની છોકરીમાં આપણે હાલ્યા જઈએ છીએ. ચાલો તો બને રહીજો આગળ. ભાઈ મારા કપડા બદલાવા બાઈક રહી જાય ને, કપડા બદલાવા પાછું જ આવશે. જો જલ્દી દાદા છોડું છું ફટાફટ. તો કપડા બદલાવા જાવ છું ફટાફટ. ઘરે પૂછજો પાછો આવ્યો અડધેથી કપડા બદલાવા. કપડા બદલાઈને પાછું જવાનું છે. બને રહીજો બ્લોક પર બધા ઉતાવળમાં. જો ભાઈ રિક્ષામાં બધા બેસી જાવ. અહીંયા તો ચાર થઈ જાય કમ્પ્લીટ. હું અહીંયા ચાર થઈ જાય બધા ચાર થઈને બેસી જાય. જઈએ છીએ રસના ડાયરી જવું છે ઓલા કરે જઈને પછી જવાનું છે સ્ટેશને ડાયરી. અને રીત આગળ કપડા બદલે બીજા છે આપણે. તો બે આગળ હાલ્યા જાય છે ચાર. આમ તો જો પૂછડિયા તો આપણે તો જો આ જો પાણી પીતું છે ને વાહે બીજા હાલ્યા આવે છે. જો બતાવો તો વાહે હાલ્યા આવે તો ટપો ટપો કરતા ગાયત્રી માલ્યા જઈએ છીએ અમે. જો આ ગાયત્રી છે, પડતું ગાયત્રી છે. ગાયત્રી માલ્યા જઈએ છીએ. હા ખુશીબેન તમારો ફોન કાઢ છે. ફોન મંડાણી છે. બને રીજો આગળ. આ બધા છે ને અહીંયા છે ને ગાયત્રીના ખૂણે બધા રિક્ષા માટે ઊભા થયો. અહીંયા અમે અહીંયા ઊભા રહી ગયા. જો બધા ફરતા અહીંયા નાનો વતન છે. દુરિયો નાનો વતન આવે છે પાવાગઢ. બધા અહીંયા ઊભા રહી ગયા છે. રિક્ષા હમણાં આવશે એટલે બસ સ્ટેન્ડ તરીકે લઈને રહે આપણને. તો ચાલો બને રીજો આગળ જ આવી છે. રિક્ષામાં ગાયત્રીના ખૂણે પહોંચી ગયા છે, પણ બસ મળે ત્યારે સારું માતાજી કરી. ચલો ભાઈ આપણે રિક્ષામાં બેસી ગયા છે. તો બસ સ્ટેન્ડ તો બધા અહીંયા બીજા એટલે અમારે એટલે 3 જણા પાછળ છે. બીજી રિક્ષામાં બેઠા છે ને આમાં હા જો હજી તો આમ તેમ હાથ નાખે છે. જો અહીંયા ને આપણે એટલે અમારે એટલે બેસી ગયા. ચાલો રહી છે બસ સ્ટેન્ડ મળી ગયું. બસ સ્ટેન્ડ સીધા ડાયરેક્ટ તો રહી છે. જો રિક્ષા ચડી ગયા આપણે. ફાઇનલી ગાઈસ સરકારીમાં મળતું નહોતું. સરકારી બસ ફૂલ હતી. આ શનિવાર છે એટલે સરકારી ફૂલ હતું. અને અમે પ્રાઇવેટમાં કરાવ્યું છે. એક જણાને 250 રૂપિયા. એટલે પેલા 2 સોફા ડબલ ના કર્યો 2000 3000 કેમ? નહીં 2000. જો હા કે જો 2000 ક્યાં છે અને 2 ડબલ ના કરાવ્યા છે. 2 ડબલમાં વિધાવાનું છે. બધાને 8 જણા છીએ અમે. ફાઇનલી તને ઓફિસ છે. જો ઓફિસ તું છે ને હમણાં બસ આવશે એટલે કે આપણે આવું તે બે જવું આપણે આગળ બધા બને રહીએ. બધા સરકારી ન મેળવો, સરકારી ફૂલ છે કાંઈ નહીં. તો સનને બધા બેઠા છે કાંઈ ના આપણે દઈએ તો બને રહી વિડીયા પર. આવડા બધા જો અહીંયા ઓછા મોટા કરીને બેઠા હતા. બધા બસની વાટે પાવાગઢ જવા વાળા છે બધા. જો અને બે જો એટલે સોડા પીવા વહી જશે. ચલો મારો જવું છે મારે પ્રોબ્લેમ નહીં. અહીંયા જવાનું છે. ફાઇનલી ગાઈસ અમારી બસ આવી ગઈ છે, પણ ઓઇલ પર થોડું આવ્યું છે પ્રાઇવેટ ત્યાં આવી છે. અમે ટાટા કાઢે હા વગાડીશ તું તો બધા હાલે જાય છે પડતા પડતા. તો અહીંયા હવે પાવાગઢ જાય છે વાહ હડતા આંખમાં શું બગાડ્યું છે પાછળ હાલે આવે છે. બને રહીજો બ્લોક પર તમને બસમાં સભી બતાવી તમને. ફાઇનલી ભાઈ આપણે બસ આવી જાય છે. તો ભાઈ બસ બધા જવું પડે. બધા બસ ખાતા હા બસ આવી કે દર્શન બસ છે. આવી જાય છો દર્શન વ્યા છે બસ આગળ વ્યાવા છીએ અહીંયા આપણે. અને જાય છે બસમાં ચડી અંદર બે જેવી નીરે છે. પછી કાંક આગળ હાલશું આપણે કોઈ બતાવી શકીએ કાંક આગળ ના એ તો આવવાનું પૂછીને ચડીને જો અહીંયા મારો ભાઈ ઉભો છે હર્ષિ જો. ચાલો બને રહીજો બધા. ફાઇનલી ગાઈસ આપણે બેસી ગયા છીએ બસમાં. ચડી ગયા છે અંદર બસમાં બધા. અહીંયા તો 4 છે, 4 આમાં છે અને ઓલામાં 5.5 નાખ્યા છે. એમાં બધા નામ હતો બે આયા છે.
એક આયા છે ખુશી આયા છે હું આયો છું અને 5.5 પાછલા સોફા નાચ્યા છે ઓલાને બધાને અને 5 આમાં 5 5.5 5.5 4.5 આમાં છે અમારો સોફા જો આ બધા 4.5 છે બધા જો એક બસમાં બધા બેહી ગયા છે ચલો તો હવે આવી છે પાવાગઢ હોય છે હોટલ પર રાખીને આ વિડિયો આપણે લેવું પાછો અને ગરમીનો વર્ષે વળી ગયો છે પવન થોડો ચાલુ થઈ ગયો તો વાંધો નથી એટલે આને આ પેલી ગઈ છે આ ગરમી પણ એને વધતી ગઈ છે પણ અંદર 5.5 અંદર બધા ફાઇનલી ગાઈસ બાર ટ્રાફિક થઈ ગયું છે ફૂલ આગળ આ બોમ્બ આ બધા હોઈ ગયા છે એટલે ઉરાઈ દીધા છે આમ બધા બેઠા છે બેઠા છે અમારા પૂછા છે હોઈ ગયા છે ટ્રાફિકમાં નીકળે છે થોડી થોડી આમાં તો ફાઇનલી ગાઈસ પેટ્રોલ પંપે અત્યારે રાખી છે બસ રાખી છે ત્યારે પેટ્રોલ પંપે હોલ્ડ કર્યો છે એ ડીઝલ પૂરા કરો દર્શન ગાડી છે આ પેટ્રોલ પંપ રાખી છે ડીઝલ પૂરા નાખે ત્યાં અમે એકી પાણી કરીએ બધા બીપીની બધા યા છે એકી પાણી કરવાના આ તો તેને જાયલો થાય છે એ બધા જા છે અને અમે અહીંયા છીએ વોલ્ટ કર્યો છે વોલ્ટમાં તો આ રીતે છે આ પેટ્રોલ પંપે રાખી છે કડીક હવે લગભગ તો 1.5 કલાક જેવું હશે કેમ 1.5 કલાક જેવું હશે ભોગી જવું આપણે આરામથી બધા બન્યા રહીજો જવાનું છે પાવાગઢ જાય મહાકાળીમાં બધા કોમેન્ટમાં લખી નાખજો બધા જો અને આ ફોટો ઓપ્શન હાઈવે રોડ છે બધે ફરતો સરસ મજાનો છે પેટ્રોલ પંપ સરસ છે પેટ્રોલ પંપ બને રહીજો નવા બ્લોગમાં આપણે આગળ લઈ બતાવજો તમને બને રહીજો ના બે જો હું તો આવ્યા જો કાનના કેતા હું તો નાનો કડો આમ તો આ તો આ કેતો આવડો જો આ નાનો છે ને નાનો કેતો બોલ્યો તો આમ થાય તો હું તો જાય તો બે હાલે જાય છે ચાલે તો જાય તે બોલો હાલ્યો આવશે હોય ના રહીજો બ્લોક બસ આપણે ફોલ્ટ કર્યો છે ડીઝલ નખાઈ દે પછી જઈએ આગળ એક અહીંયા નાનકડી એમથી દુકાન છે તો અહીંયા ગલ્લો છે અને આવડા તો અહીંયા સા પીવો ઉભે શું પીવો ઉભે રહેલા હે સા પીવો ઉભા છે જાતા સા પીવાનું બન્યું અને મામા આવી ગયા મામા કે બસ થોડીક આગળ હાકી નાખો પછી બસ થોડી આગળ હાકી બધા પાછા સડી ગયા પાછા બધા માથે તમને બતાવું બધા સડે છે કેવા સડે બધા તો અહીંયા ચડતા ઉઈ જાય મામા આગળ છે આમ ऐसा આગળ બતાવું સડી ગયા બધા ફાઇનલી ગાઈસ આપણે બધા પહોંચ્યા છીએ પાવાગઢ ડુંગરે અને જો આમાં ડુંગરો દેખાય છે અને હજી તો ડુંગરો ઉપર જવા માટે તો બીજી બસમાં જવાનું છે બસ સ્ટેન્ડ જવાનું છે હેઠળ ઉતર્યા છે અહીંયા પડી બસ બધા અહીંયા ઊભા છે અહીં જવાનું ઓલપા અહીંયા ડુંગરો છે જો આ દેખાય આ છે ડુંગરો છે અહીંયા જવાનું છે આપણે આગળ હજી આગળ જાવી તો બધી પબ્લિક આમે ઊભી છે મારી પાછળ તમે જોવો છો ત્યાં જવાનું છે હાલો તો ત્યાં જઈએ છીએ બને રહીજો વિડીયોમાં આગળ જઈએ આપણે હાલ બતાવું ચલો ભાઈ હાલીને જાવી છીએ બસ સ્ટેન્ડ આગળ હાલે જાય તો આવડો તો દાંત કરતા જાય છે અને આગળ અમે હાલે જઈશ ને વાંચે જાન હાલી આવે છે આમાં જાવી છીએ બસ સ્ટેન્ડ પાસે જાશું બસમાં બેસી ઉપર પાછા તો બને રહીજો વિડીયોમાં આગળ હાલ્યા જઈએ છીએ અહીં ગલેરીમાં ચડ્યા છીએ કેનાલ જેવું છે કાક પાછળ તો એ કેનાલ છે જો અને અમારે ખુશી જો અહીંયા તેડી છે અને આમાં કઈ દેખાતું નથી ને આમાં તો અંદર છે ને અંધારામાં હાલ્યા જઈએ છીએ આગળ બીજા બધા હાલ્યા જાય ભાઈ અમે પણ હાલ્યા જઈએ છીએ બને રહીજો ને હું આમાં પડી હું ચાલો સ્ટાર્ટ કરતા હે તો હું બસ વાળો છેતરી ગયો છે બસ વાળો કહેતો કે અમે તમને મંદિર સુધી લઈ જાઉં પણ મંદિર સુધી ન લેવા જય માતાજી અહીંયા મંદિર છે માતાજી મંદિર છે જય માતાજી જય ખોડિયારમાં મંદિર છે અહીંયા ચલો હવે અહીં ત્યાં પાછું થાય છે આગળ થોડુંક આવ્યું છે આગળ ચાલો અને રહીજો આગળ
બતાવું છું આગળ શું છે. બસ સ્ટેન્ડ ની અંદર તો આવી જશે પણ બસો ઉપર છે ને જાય છે ભરાય ભરાય જાય છે ને આ જાય આમનું ગોલા ખાતા ખાતા આવે છે બસો ભરાય ભરાય જાય છે સમજો તો બસ આમ છે ને પબ્લિક ઘણું છે બધું જાય છે ને અહીંયા તો ભરાય છે જો બસ સ્ટેન્ડ માં આ બસ માં ચડી તો ઉપર જવાનું પાછું પછી 500 પગથિયા ચડવાના એવું કાંક છે. જોઈએ આગળ કેવું પોસર થાય છે બસું જેમ આવે ને એમ સડતા જાય છે બધા આમે કુંડલો વળી ગયા છે ત્યાં તો આ બધા બધા ઉભા છે અમે પૂછપારછ ચાલુ છે અમારી ક્યાં જવાનું ક્યાં નહીં પૂછ્યું એમાં કોક ને આગળ આ જો ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે ફૂલ એટલી ટ્રાફિકમાં કેમ અંદર ચડવું પણ આપણે નિરાતે જવું બીજી બસ આવે ને એમાં જવું નિરાતે આ ફૂલ ટ્રાફિકમાં તો ધક્કા મુક્કી કરતા કરતા બધા જાય છે જો એમ બધા ઉભા છે ધક્કા મુક્કી કરતા કરતા આપણે જવામાં હળવું સાઈડ એમ જવું બધા આમ ઢોર કેમ વળે બોલ્યો જેમ બધા જાય છે તો ધક્કા મુક્કી કરતા કરતા ફાઇન બસ મળી છે ના જો આ કોકડે બેસી ગયો છે બકરી ડોમ ફૂલ ટ્રાફિક છે ના ખુશી જો અહીંયા મળે ને માન નાડો જોઈ જાય ધતીન બેસી જાય જો બે ત્રણ વાહે બેસી જશે માન બસ ને ફૂલ ટ્રાફિક છે પાછળ પોકી જાય ચડી જાય હળવું ઉપર દેવી છે ચાલો ઉપર તેના વતમાં બતાવવા ફૂલ ટ્રાફિક છે એટલે હજી ભાઈ છે ને બસમાં તો અહીંયા ઉતરી ગયા જો તમે બસમાં ત્યાં અમે ઉતરી ગયા બધા જઈએ પણ હજી માતા મંદિર છે ઠેઠ આમે છે ઉપર બતાવું જરી જો સામે જગ્યા ને લાઈટ ત્યાં મંદિર છે ટ્રાફિક છે લાઈન ઉતરી ગયા છે જ્યાંથી પાછું જવાનું છે હેલીને હવે દાદરા ચડવાના છે દાદરા આવ્યા નથી પણ બહુ આઘું છે નિશ્ચિતથી પણ બસમાં પણ ઘણું આઘું છે બધી બસો આવતી જાય છે જવા અમારે બધી બસો આવતી જાય ને એ ઘણું આઘું છે જવાનું રૂપ છે વિડીયો પર ચાલો ભાઈ હવે તો હળવું આપણે બન્યા છીએ હાલવા અને બધા જો આપણે આગળ આગળ જાય છે ને અમે તે હાલ્યા જઈશું હળવું સળવી ડુંગળું આપણે હળવું અહીંથી હવે દાદરા ક્યાં ઠેકાણ આવશે દાદરા ગોતો ક્યાં આવે છે ક્યાં નહીં ભલે એલો આગળ જઈ જો બધા આવે તો પાવાગઢ જય મહાકાળી માં બધા કોમેન્ટમાં લખી નાખજો તો આવી જશે અહીંયા પણ હારની આપણે લેવી છે તો હારની ઉપર અહીંથી લેતા જઈએ ઉપર બી મોંઘાય છે એટલે હારની અહીંથી લઈ લેવી અને દાદરા આવી જશે પેલું દાદુ આગળ તે દાદરા શરૂ થઈ જાય જો આ બધા હાર લઈ લીધા છે પછી આગળથી શરૂ થઈ જાય છે અને એ થોડુંક સવાર જેવું છે કારણ ગંધા જેવું છે એટલે કોઈ બતાવે નહીં આગળ તો શરૂ થાય તો નન બનો હા તારી હું ચાલો ચડ્યું છે હવે હળવું દાદરા આપણે આગળ કરતા જઈએ અને ફૂલ આવડો લઈ લીધો સુંદરી લઈ લીધો ફૂલ વાર લે સુંદરી और भाई खुशी क्यों वारो का बड़ा कर हालवन नहीं का तेड़ी ने हाल्या ठबक ठबक करता का मजा આવે નહીં ठबक ठबक करता है આ બુપા તેડ લે હાલ્યા ફળ કરતા ગયા ત્યાં બધા પોરો ખાતો છે જો આવડા આવી જાય હા બાંધી દીધા હો નાકા હાલો ચલો બાંધી જશે બોલ્યું ચલો આવી જશે આગળ જવી છીએ તે બાંધ્યું છે ત્યાં જ લઈ આવ્યા છો અમારે લેતા આવે તો થોડું ઘણું ક્યાં છે આ પટ્ટા કેટલા ના આવે બેન લાવણ પટ્ટા લઈ લેવી પટ્ટા કોણ લેવા છે કોઈને પટ્ટા લેવા આગળ આગળ ઓલા પણ ઉપર જાય ને આપે હાલ નીચે આવતી લે હાલ નીચે આવતી કોઈ પે તું લે પૂરા ખુશી આવતી હાલ આગળ જય માતી આ બધા જેમ અમે પટ્ટા બાંધી કરી દે બાંધવાના છે ગાડી માં દેવું ને બધા જેમ અમે પટ્ટા બાંધી જય માતી કરી હો અમારે ખુશી ને ચોકલેટ ને લેવું છે ચલો જાય છે ઉપર ચલો ચલો હાલો સાહેબ જાય છે ઉપર ચલો આ ગોળા નું છે 10 વાળો છે હાલ 10 વાળો ગોળો ખુશી લેવડાવ્યો ચાલ પણ 10 વાળો ખુશી ગોળો લેવડાવ્યો છે લીધો 10 વાળો કા ચલો આવડા છે ને આ તણે જોવાનું છે ને એ પગથિયા ને ચડી શકતા અને લીપમાં જવું છે આવડાને પણ લીપમાં મેં નથી જવા દીધા પકડીને ચડાવવાના છે આવડાને બાંધી દીધા છે ને આગળ પૈસા એમ કહેતો હાલો ખુશી હાલો ચલો ઉપર હાલો બસ આવે છે બધા માતી નામને ચડી જાવ ઉપર હાલો મનો ચડવા ટાટા પર
સડી બાંધી દીધું. કેવું લાગે મસ્ત કમેન્ટ કરજો બધા, જણાવજો કેવું લાગે છે. ચલો હાલે બાલ સડી હાલ. ત્યાં લિફ્ટની સુવિધા છે. આ લિફ્ટ આવે છે ને જાય છે તો આમે લિફ્ટ આવે છે તો આ નીચે ઉતરે છે ના જાય ઉપર જાય છે, ઉપર ચડે છે લિફ્ટ ફેટ સુધી. મારી પાછળ પણ લિફ્ટ આવે છે. લિફ્ટની સુવિધા છે ફૂલ. ત્યાં લિફ્ટમાં હાલીને મેન તો હાલીને છે પગથિયા હાલીને ચડો એ જ મેન છે માતાજીના દર્શન કરવાના. એમાં મજા છે. આ લિફ્ટમાં તો આજકાલ થઈ ગયું છે. લિફ્ટમાં જે નો માણસ ચડી શકે એની માટે છે આ લિફ્ટ. તો બધા જોવાને ચડી જતું હોય છે. અને આપણે જઈશું દર્શન કરવા માતાજીના તો હાલીને જઈશું આપણે. ચલો હા છે ને થાકી ગયા છે કહેતા કે મારે લિફ્ટમાં આવું છે દર્શન કરવા આવ્યો ને પરાણે હેક્યુને લાવ્યો છો. હવે હળવું છે ને ચડી જવાનું છે ગમે એમ કરી હોય એમ પા એને લિફ્ટમાં આવતું પણ લિફ્ટ કરતા છે ને આ દર્શન કરવા હારા દાદરા ચડી થોડો થાક લાગે પણ આવું મજા આવે એમ. ચલો ધીમે ધીમે તો ચડી જઈશું. આવું બધા આવતા રહ્યો ક્યાં જા રોકાઈ જા કે હાલો આવો 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 ગાયલે આવે છે. ધીમે ધીમે ચડી જાઓ. ચલો ભાઈ આવે છે હળવું કરતા એને ચડી દેવાનું છે ગમે એમ કરે. હું આપી ગયો મારે તો કાંઈ છે ખુશ લ્યો છે કાંઈ છે એકાદ એવડે એ બધા એકાદ કેમેરા બનાવી રહ્યો આગળ બ્લોક પર આગળ તમને બતાવું બધાને બનાવી છે જલ્દી. ખુશી બરી જબરદસ્ત ગાળો છે. કેવો છે કેટલું નીચે છે ત્યાં લિફ્ટ જાય છે અને અમારા અહીંયા મીના કાકી થાકી ગયા છે. 5 પગથિયા ચડે તો પાણી પી હવે એક કે બાજુ રહ્યું નથી કે હેઠે જવાનું કે ઉપર જવાનું. જો આમે ચડે જો આવે અહીંયા દરિયા થાકી ગયા છે હાવ થાકી ગયા છે અને અમારે ખુશી જો અહીંયા ઓળખાય છે. આવડા થોડા કમતા છે ને થાકી ગયા ને થોડુંક છે ને થોડુંક હાલો ગાયકા ફટા પડે એટલે એમ કહું ઉતાવળ રાખો જલ્દી આપણે ઉતાવળ નથી રાખતા ફટાફટ. જો આ ટાટા કરે થાકી ગયા છે પણ ઉતાવળ નથી રાખતા છે હવે એટલું. હવે અહીંયા ઉધી છે ઉલ્લા ઉધી છે ને ત્યાં આંખો મારી જવાનું થોડીક ઉતાવળ રાખે ને તો ગાયકા ચડી જાય એમ છે. પણ આ બધા પોરા ખાવા બહુ રહ્યા છે હવે થાકી ગયા છે એમ. અહીંથી ઠેઠ ઉલ્લા પણ રૂટ છે તો કેટલું ગાળો છે આ કેટલું ઊંડું છે જુઓ તમે બધા. આ તો ડુંગરો છે કેટલો બહુ ઊંચો છે પાવાગઢનો ડુંગરો. તો અમે બસ બસ ચાલે છે કેટલો ઢાળ છે નીચે બધી સર્કલ બસ ચાલે છે રામમેથી ઠેર સુધી બધું વાહ વાહ. હા તો ચલો હા તિલક કરીને આવી છે તો અહીંયા સરસ થઈ ગયું મસ્તીનું એટલું રહ્યું છે માથે જઈએ તો ચડી જાય ઘણું છે થાકી જાય. ચલો હાલો થોડો હમણાં હાલો બધા હાલો. ફાઇનલી ગાઈસ ડુંગરો તો ચડી ગયા છે. માઇન આવ્યો છે આ થાકી ગયા આવો માઇન ચડ્યા છે એટલે ઘણો તો જો આ મંદિર છે માથી મંદિર છે આમ ઉપરકોટ છે ત્યાં બને છે એ નવું મંદિર એ સામુ જે કઈ નવું મંદિર બને છે એ માઇન ચડ્યા અહીંયા આવડા માઇન ચડ્યા અને આ મેમી માઇન ચડ્યા છે મીના કાકીને માઇન ચડ્યા ચડીને આવે છે જો શ્રીફળ લઈ લે શ્રીફળ પાલ પાકી લઈ લે શ્રીફળ લેવાનું પાકી લઈ લે બસ સંદુડી લે શ્રીફળ લે શ્રીફળ લઈ જઈ દર્શન કરવા અંદર એ થોડું હાલવાનું છે ઊંડું હાલને પછી જાવી છે અંદર આવો બનાવી દીધું વિડીયો પર બ્લોગ પર. ચાલ લઈ લે શ્રીફળ હું પકડું નહીં હાલો અને બને રહી જાઓ હાલો આગળ બતાવું છું આગળ પગીને. આજ કહું ને મીના કાકી એવા થકવાડ્યા છે ને વાત આવી જાય 5 પગથિયા ચડે ને થાકી જાય. કેમ લાગે એની હાટું તો અમે થકવાડી દીધા અમને આમ ન થાય પણ એને આમ પકડી પકડી લાવવામાં થાકી ગયા માઇન લે લાવ્યા કા અને ખુશી તો હા કા તો ઘરેથી લઈ લાવવાના ભારે કરી છે આ એના દીકરા હર્ષિ રાણા ને એક નામ જતીન રાણા બે છે અહીંયા હાલ લેજો રમકડું લેવું જો બેન કરે રમકડું લેજો પગે લાગીને હાલ પગે લાગીને જજો કરીને હાલ જો છોકરા વાંધો આ છે રમકડા લીધા પાર કર્યા તો આખા મેદાન બાપાડી બોલાવશે પાવાગઢમાં આવીને હજી તો દર્શન ન કર્યા પેલા સકલા ઉડાડવા મળ્યા છે આ અમારે ખુશી તો તમને બતાવું જો. અને મીના કાકી તો થાકી ગયા તો એ તો હવે લીપ આવી ગઈ છે એટલે ત્યાં સુધી રહી ગયા ને ઓકે અને તો અહીંયા સકલા ઉડાવવા મળ્યા
હાલો ચડો મને, હાલો જાવજો, હાલો આગળ હાલો. ચડવાનું બાકી છે, થોડું દાદર આવે છે પાછા ચડી છે હળો હળો માથે નામ લઈને ચડી જઈ માથે. ચલો જઈશ હવે ઉપર જઈને તમને થોડુંક બતાવો, કારણ કે હવે મીના કંઈક નથી એટલે કાંઈ કામે ચડશે હવે ફટાફટ જલ્દી ચડીને બતાવી. મંદિર આવી ગયું છે માલમાન, સપલા ને તો બધું અહીંયા કાઢવાનું છે, સપલા ને એમ બધું અહીંયા કાઢી નાખ્યું છે. અહીંયાથી ચડીને હવે થોડું ગ્રુઝ થઈ ગયું બસ, એટલું ચડી જવાનું છે, એટલું ચડીને જવાનું છે. ના ખુશી બેન તો ત્યાં હારતા નથી, જો અહીંયા અહીંયા આમ હાલામ સાબા કાઢીને એ માતાજીને દર્શન કરીને અહીંથી આમ ચડી જવાનું છે. હવે અહીં સુંદર મજાનો નજારો છે, મસ્તીનો તો શ્રીફળ બધું વધારે. કોણ પગ ઠેલા? અલે પગ ઠેલા માં હાલ હવે એક પગ ઠેરવાનું બંધ કર્યું તો બીજું ચાલુ છે. હાલ ફટાફટ હાલ ને, હવે ચા થઈ ગયો, હેલ્યું રહ્યું છે માથે ના હેલ્યું. હાલ ફટાફટ હાલ જલ્દી, હવે આ થાકવા મળ્યું. તો થા કેવું જાશો જલ્દી હાલ ને. આવી ગયું મંદિર, અંદર પ્રવેશ કરવાનો છે હવે. તો જય મહાકાળી માં કરીને મંદિર આવી ગયું છે. મારા ભાઈને દર્શન કરી નીકળી જાય તો મળ્યા તો આવી જાય તો આપણે ચડી ગયો હવે. હા તો છે લાઈન આખી, આમ પછી આમ પર લાઈન છે ઠીક, એટલે લાઈનમાં ઉભા રહ્યા અમે. હાલો ઉપર જઈએ. હા દર્શન કરી લીધા આપણે માથે, ત્યાં અંદર જવાનું છે દર્શન કરવા. એ બધા ટ્રાફિક છે, ટ્રાફિકમાં અંદર જવાનું છે. બને રહી ગયો વિડીયો પર. અંદર માંથી પ્રવેશ થઈ ગયો છે. ચલો ભાઈ માતાજી દર્શન કરી લીધા છે, હવે આવીશું નીચે. બધા આવે આવી જશે, બધા દર્શન કરી લીધા છે ને હવે આવીશું નીચે. અહીંથી તો એક નંબર મસ્ત વ્યૂ આવે છે, સરસ મજાનો નજારો છે ચાકા જેવો જે આવતું અહીંથી એક નંબર છે. મને ક્યારેક બતાવી દીધું સરસ, એક નંબર મંદિર દેખાય તો મસ્ત સરસ મજાનું છે. ડાળીઓ ચાકા જેવું છે, એવું છે એમ મસ્ત સરસ. માતાજીનું શ્રીફળ અહીંયા વધારવાનું છે, અને આ શ્રીફળ વધારે છે સુંદર ના એ માતાજીનું શ્રીફળ વધારવાનું છે. માતાજી અહીંયા વધારે છે, શ્રીફળ વધારે છે, વધારે નાખે માતાજી સુંદરી તે બધા ચડી દેવાનું બધું તમને મળી જાય. ફૂલ આમાં કયું છે? ફૂલ ન્યાય રહે લઈ લઈએ, ફૂલ ચડે છે માતાજી વધારે શ્રીફળ. જલ્દી આગળ ઘડીક. હા છે ને આ ધામમાં આવે ને નકરું લેવું લેવું કરે તો તે નકરું લેવાનું છે. રવિવારીમાં લેશે પણ અહીંયા હોતે નકરું લે કરે નકરું તો તેનું ગોતતા તો હોય કાંઈ ના કાંઈ વેટીયું બેટીયું અહીંયા હોતે ગોતતા હોય જો અહીંયા તો બધા આવશે ને તો રમકડા બમકડા ગોતતા હોય. મારે અમારે ખુશીબેન તો રમકડા ને વહી ગઈ છે દાદા હારે મોટ બાપુ હારે આગળ. અમે હવે નીચે આવી છીએ, હળવું હાલે આવી છે એ બધા ગોતો જો ક્યાં છે પણ આગળ દેખાડું ક્યાં છે. અમે ભાઈ લિફ્ટના સ્ટેશન લઈ જવા, લિફ્ટનું સ્ટેશન છે અમે લિફ્ટમાં બેસવાના છીએ. અમે આ લિફ્ટનું સ્ટેશન છે, તંદુરી બંદુરી જો બધા આવી જાય લિફ્ટમાં હવા મળવી નીચે. અમે જવાના છીએ લિફ્ટમાં. લિફ્ટમાં તો બધું થઈ જાય, ખુશી હોઈ ગઈ છે. માઇલમેન ટિકિટ નહોતી મળતી પણ માઇલમેન ટિકિટ મળી છે, માઇલમેન ટિકિટ કરાવી છે. બને તો એ બધા વિડીયોમાં આખા લેવી છે, આપણે વિડીયોમાં જઈએ છીએ આગળ બધી લાઈન ફરતી ફરતી લાવવાનું છે. બને રહીએ વિડીયોમાં હેઠા દઈ બી ખબર પડે. આવો અહીંયા ભાઈ ગજબની લાઈન છે, આમ ત્યાં નીકળો ને આમ ત્યાં લાઈન છે ને પૂરી લાઈન છે, બહુ જાજી લાઈન છે. હળવું દાદરા ઉતરતા જઈએ છીએ નીચે સડાક સડાક કરતા. ખુશી હોઈ ગઈ છે, હવે આવીશું લીપે. બેવી કેવું છે, પેલી વાર બેવી છે જાણવી કેવી છે. બને રહીજો બ્લોક પર. લીપ આવી ગઈ, લીપ આવી ગઈ છે. આમાં જવાનું છે આપણે. ચલો ભાઈ આમાં જવાનું છે આપણે. હો ભાઈ અને ખુશી બેન થઈ ગઈ જશે. હા એમાં જવું ને. હાલો ભાઈ કાંઈ નહીં કેટલી જવું છે મમ્મી તો જવું છે. ચલો જવાનું છે, વેટ કરો. ફાઇનલી ગાઈસ આપણે તો 5 બેસી ગયા છે, લીપ ચાલુ થઈ ગઈ છે, મજા આવી ગઈ છે. 5 ચડા ફેવરેટ હો, ખાલી 5 ચડા તો ખુશી મજા આવી ગઈ ને. ગામો ગામો થઈ ગયો છે અને જો બધા લીપમાં બેઠા જાય છે. લીપ નીચે લાલે કાઢ લાવ તો નીચે જાય છે સામદાર ને જુદા નીચે જાય છે. લીપમાં બેઠા ભાઈ પહેલી વાર. હો ભાઈ
મજા થઈ ગઈ. ચલો ભાઈ સ્ટેશન આવી ગયું છે નીચે. જા સ્ટેશન છે. નીચે ઉતરી રહ્યા છીએ આપણે. જો અને કાન બેરા કરી દીધા હાવ. એવું થાય નકરું. ઉતરી જા ભાઈ આપણે લીફ્ટમાં જો આમાં છે. ફાઇનલી મળ્યા છે. હાલો હવે નીચે. કાનમાં બધું બેરું કરી દીધું આવ. હાલો હવે ઉતરો. કાનનું બધું હાથ પાડી દીધા. બેરું કરી દીધા. તો લીપું આવે જાય. ચાલો હવે તો હવે જવાનું છે આપણે જમા કરવાને જમીન. તો આજનો બ્લોગ કેટલો હતો. અમારો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો બધા બરોબર. અને વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો. હવે જવાનું છે આપણે ડાયરેક્ટ સુરત બસમાં બે જવાનું છે. તો જય મહાકાળીમાં, જય સાઉન્ડમાં, જય માતાજી. બના રહીજો બધા બ્લોગ પર. અને જાય ત્યાં લીપું ડાયરેક્ટ. હાલો જય માતાજી કહી દે બધાને. હાલો બ્લોગ પૂરો થાય છે. જય માતાજી. હાલો બ્લોગ પૂરો થાય. જય માતાજી કહી દે બધાને. જય માતાજી. આવજો આવા નવા અમારા બીજા બ્લોગ જોવા માટે મારી YouTube ચેનલ વિષ્ણુ મકવાણાને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.